નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આ વિડીયો છે ને તમે સેવ કરી લેજો, કારણ કે હોઈ શકે કે આ સ્ટ્રેટેજીથી તમારી જે ટ્રેડિંગની જર્ની છે ને એમાં બહુ મોટો ચેન્જ આવે. એનું એક રીઝન હું તમને કહું છું. અત્યારનું માર્કેટ છે ને એ ઘણી બધી હેજિંગની નોન ડિરેક્શન સ્ટ્રેટેજી માટે સુટેબલ નથી. બહુ બધા ગેપ અપ ગેપ ડાઉન આવે છે. આ વસ્તુ મેં છે ને પાછલા 1 વર્ષમાં બહુ તમારી સાથે શેર કરેલી છે. હવે ટાઈમે હું ઘણી બધી સ્ટ્રેટેજીમાં એક્સપેરિમેન્ટ કરતો રહું છું. અને એક્સપેરિમેન્ટ પાછળનો એક મુખ્ય હેતુ શું હોય છે ખબર છે? કે કઈ રીતે અમુક સેટઅપને આપણે એકદમ સિમ્પલ બનાવીએ, સરળ બનાવીએ, કે જે સાચા ટ્રેડર છે એને સમજાઈ જાય. બીજું, અને એમાં કેટલું સરસ રીતે આપણે રિસ્ક મેનેજ કરી શકીએ કે આપણી કેપિટલ વાઇપ આઉટ ન થાય અને આપણને કોન્ફિડન્સ મળે. આ આપણો દર વખતે આપણી એક સેન્ટ્રલ ફિલોસોફી છે. તો હમણાં થોડાક મહિના પહેલાં એક સ્ટ્રેટેજી ઉપર મારું એક સરસ મજાનું એક્સપેરિમેન્ટ ચાલતું હતું. હું તો ટ્રેડ કરતો હતો, પણ જે અમુક ટ્રેડરો મારી સાથેથી લોંગ ટર્મમાં જોડાયેલા છે, અમુક જે મારા ફેમિલી મેમ્બર્સ બી છે, એ લોકોની પાસે બી મેં ટ્રાય કરાવડાવ્યું. કારણ કે જો મારું નોલેજ અલગ હોય, મારું ઇમોશનલ મેનેજમેન્ટ અલગ હોય, મારું પેનિક લેવલ અલગ હોય, બીજા લોકોનું અલગ હોઈ શકે. તો અમુક વખતે હું શું કરું છું કે અમુક સ્ટ્રેટેજી જ્યાં સુધી અમુક અલગ અલગ લોકો પાસે હું ટ્રાય ન કરાવું, પછી એમાં શું ફીડબેક આવે છે ત્યાં સુધી એને હું યુટ્યુબ ઉપર મૂકું જ નહીં. બરાબર? આજે એક સ્ટ્રેટેજી છે, ડિરેક્શનલ સ્ટ્રેટેજી છે, પણ અહીંયા મગજમાં ક્યાંય લોડ લેવાનું નથી. બહુ સરસ રીતે હું તમને સમજાવીશ, બહુ સરસ રીતે તમારે સમજવાની છે. અને મારી ખાલી એટલી જ તમને હું મોટિવેટ કરું છું કે આ સ્ટ્રેટેજીને તમે 3 કે 6 મહિના ફોલો કરો. મોટાભાગના ટ્રેડર કરે શું ખબર છે? લોકો યુટ્યુબ પર બેઠા હોય ને તો બહુ જમ્પ કરે. અને તમારામાંથી ઘણા લોકો એવું કરે છે કે જ્યાં લાખોના પ્રોફિટ બતાવતા હોય ને એવી સ્ટ્રેટેજી ફોલો કરે. પછી મેસેજ આવે કે સર અમને તો અમારી કેપિટલ વાઇપ આઉટ થઈ ગઈ, અમારું તો આમ થઈ ગયું. પણ ટ્રેડિંગ છે ને એ એક સિરિયસ બિઝનેસ છે. ઘણી વખત 5-10 હજારનો પ્રોફિટ હોય ને, પણ એ લોંગ ટર્મ આપણે કન્ટિન્યુઅસલી કમા કરીને એ સારો, એ તમને ક્યાંક તમારા ફેમિલીને ઉપર લઈ જશે, ક્યાંક તમને એમાંથી રસ્તો દેખાશે. બરાબર? તો આ એવી જ સરસ સ્ટ્રેટેજી છે, બહુ મજા આવશે. લેપટોપ ઉપર જઈએ અને બહુ સરસ રીતે સમજીએ અને આને ફોલો કરી અને તમારે જે ક્વેરી મને પૂછી શકો. પણ મારી એટલી ઈચ્છા છે કે આ વિડીયો જેટલા ગુજરાતીઓ સુધી જાય એટલા એને પહોંચાડો. કારણ કે આપણું એક જ હેતુ હોય છે કે સાચા ટ્રેડરને આપણે સાચો રસ્તો કઈ રીતે બતાવીએ. લેપટોપ પર જઈએ અને ચાલુ કરીએ. સો હવે આપણે આવી ગયા છીએ મારા સરસ મજાના લેપટોપ ઉપર, અને હું તમને બહુ સરસ રીતે આ સેટઅપ શીખવાડું. હું તમને એક વાત કહી દઉં કે મારા લેપટોપમાં લગભગ કાંઈ ઇશ્યુ છે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું તો તમને ઓડિયોનો અવાજ મે બી હોઈ શકે થોડી ઘણી તકલીફ પડે. ક્લિયર છે ઓડિયો, પણ એવું લાગશે કે કાંઈક પ્રોબ્લેમ છે. બરાબર છે? તો તમે એડજસ્ટ કરજો, હેડફોન યુઝ કરજો, બાકી ઓડિયો ક્લિયર આવશે. બરાબર? ઓકે. હવે મેં તમને જે ફેસ ટુ ફેસ વાત કરી એટલી કે મારી દિલથી ઈચ્છા છે કે ખાસ કરીને આપણા ગુજરાતીઓ છે એમાંથી અમુક ટ્રેડર આ સ્ટ્રેટેજીને એકદમ સિરિયસલી, તો તમને એક લાઈફમાં છે ને બહુ સરસ રસ્તો મળી જશે. આપણે આગળ જઈએ, અને આગળ જતા પહેલા હું તમને એક છે ને એક ડિસ્ક્લેમર આપી દઉં કે મારા બધા વિડીયો છે ને એનો જે મેઇન એમ હોય છે એજ્યુકેશનનો હોય છે, કે તમને હું એક સાચો રસ્તો દેખાડું. તો તમારી જેટલી કેપિટલ હોય, તમે જેટલું રિસ્ક લઈ શકો, બધી વસ્તુ જાણી જોઈ પરખી અને આગળ વધવાનું. બરોબર છે? ઓકે. હવે આપણે શરૂઆત કરીએ. આપણે કરવાનું છે બહુ સરસ રીતે હેજિંગ કરવાનું છે. હેજિંગને સિમ્પલ રાખવાનું છે. લાઈફમાં બહુ ટેન્શન નથી લેવાનું. આમ છતાંય આપણને રસ્તો મળી જવો જોઈએ, આપણી એટલી આ રિક્વાયરમેન્ટ છે. બરોબર છે? બીજી વસ્તુ કે સેટઅપ સિમ્પલ હોવું જોઈએ, બહુ ઓછા એડજસ્ટમેન્ટ હોવા જોઈએ. આપણી સેન્ટ્રલ ફિલોસોફી છે. બીજું, માર્કેટમાં જે આવા મોટા ગેપ અપ ગેપ ડાઉન આવે ને, કે 300 પોઈન્ટનું ગેપ અપ, 500 પોઈન્ટનું ગેપ અપ, બરાબર? જો હું તમને અમુક ચાર્ટમાં દેખાડું, તમને આમ જો આ બધું છે એ બધું આપણે હાથમાં હોવું જોઈએ, એમ કે એનાથી ડર ન લાગે. આપણા ગુજરાતીમાં કહીએ ને કે આપણું પેટનું પાણી ન હલે. જો આટલા 300-400 પોઈન્ટના ગેપ ડાઉન આવી જાય તો આપણને પ્રોબ્લેમ ન થવું જોઈએ. તો આપણે કરીશું શું કઈ? તો હું તમને સેટઅપ બી સમજાવીશ, પ્લસ સેટઅપ ક્યારે યુઝ કરું, ક્યારે મીન્સ વેન, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું સરસ ક્લેરિફાઈ કરીશ, એટલે તમે આને બહુ સરસ રીતે યુઝ કરી શકો. ઓકે. હવે મેં અહીંયા શું કર્યું છે, નિફ્ટીનો ડેઇલી ચાર્ટ લીધો છે, સ્પોટનો ડેઇલી ચાર્ટ લીધો છે. હવે જ્યારે આપણે ચાર્ટ જોવી ને તો આપણને બધાને ખબર છે એઝ એ ટ્રેડર કે નિફ્ટી હંમેશા રીતના ઝિગઝેગ મૂવ થાય. આ માર્કેટનો નેચર છે. હા, હોઈ શકે કે અમુક વાર નિફ્ટી, જેમ કે જો અહીંયાથી પડ્યો હતો તો કન્ટિન્યુઅસલી પડતો હતો, પણ એ પડવામાં બી અમુક સમય તો આમ ઝિગઝેગ થયું જ છે. એમ માર્કેટમાં આવી જે સિચ્યુએશન છે એ બહુ ઓછી વાર આવશે કે સતત કોઈ વખત 1 મહિનો કન્ટિન્યુઅસલી પડશે જ વન સાઇડેડ.
બાકી જે 80% અથવા તો 90% સિચ્યુએશન કેવી આવશે? ઝીગ ઝેગ ઝીગ ઝેગ. એનો મતલબ શું થયો કે તમે જોજો દર અમુક ટાઈમ એવું થશે કે જેવું માર્કેટ અમુક પોઈન્ટ નીચે જાય તો ઉપર જશે, અમુક પોઈન્ટ ઉપર જશે તો નીચે જશે, વળી અમુક પોઈન્ટ ઉપર જશે તો નીચે આવશે, બરોબર? દર અમુક પોઈન્ટે હોઈ શકે કે દર 300-400 પોઈન્ટે આવું માર્કેટ કરતું હોય, આપણને ખબર નથી. આપણે એવું જોવું નથી કે ના ના એવું રિસર્ચ કરીને બેસીએ કે દર આટલા પોઈન્ટ. આપણને ખબર છે કે માર્કેટનું આ બિહેવિયર છે. યસ ઓર નો? હોઈ શકે કે કોઈ વખત 250 પોઈન્ટ ડાઉન જઈને ઉપર જશે, કોઈ વખત 400 પોઈન્ટ ડાઉન, પણ એવું થાય છે. 80-90% તો ઝિગઝેગ રહે જ છે માર્કેટમાં, બરોબર? એનો મતલબ શું થયો કે હું જો થોડોક સ્માર્ટ બનું ને તો આ જે એનું ઝિગઝેગ ઝિગઝેગ વાળું બિહેવિયર છે ને એના ઉપર એક સ્ટ્રેટેજી બનાવી નાખીએ તો, બરોબર, એનો આપણે ફાયદો લઈએ તો. બીજી વસ્તુ કે જો કોઈ દિવસ એવા આવે કે જે કન્ટિન્યુઅસલી નીચે જશે, બહુ વધારે ઝિગઝેગ નહીં થાય, અથવા તો ઉપર જશે કોઈ એક મહિનામાં, તો એનું આપણી પાસે બહુ સરસ રિસ્ક મેનેજમેન્ટ હોય તો બહુ સરસ વાત કહેવાય. એનો મતલબ શું થયો કે જે માર્કેટનો નેચર છે એને અનુકૂળ આપણે એક સ્ટ્રેટેજી બનાવી, એની હારે આર્ગ્યુમેન્ટ ન કરી, એની હારે આપણે ફાઇટ બી ના કરી, અને આમ છતાંય આપણે માર્કેટમાં જીતી જશું, બરોબર છે? તો કરવાનું શું? સેબીના રૂલ પ્રમાણે હું તમને લેટેસ્ટ ચાર્ટ યુઝ ના કરી શકું, મારે 3-4 મહિનાના જૂના ચાર્ટ તમને બતાવવા પડે. તો આપણે એ રીતે ટ્રાય કરશું, પણ હું તમને સારા એક્ઝામ્પલ, બહુ સરસ એક્ઝામ્પલ બી બતાવીશ અને બહુ ખરાબ દિવસો બી બતાવીશ, બરાબર? એટલે તમને ખબર પડે કે જ્યારે આપણી સાથે બહુ ખરાબ થવાનું છે તો આ સ્ટ્રેટેજીમાં કેવું થવાનું છે. આપણે જ્યારે એક રિયલ ટ્રેડર હોય ને અને જ્યારે બીજા રિયલ ટ્રેડરના વિડીયો જોતો હોય તો આપણને ખબર પડી જાય. એટલે મારા વિડીયો છે ને એ હંમેશા થોડા કડવા હશે ને રિયાલિટીને અનુકૂળ હશે. અને તમે જોજો મારું રિસ્ક મેનેજમેન્ટ છે ને હું બહુ મારા હાથમાં રાખું છું, અને મને આખા ઇન્ડિયામાંથી એ જ કમેન્ટ આવે કે સર તમારા વિડીયો જોયા ને તો યુનિક લાગ્યું, રિસ્ક મેનેજમેન્ટ આપણે કંટ્રોલમાં રાખ્યું, તો એને ક્યારે આપણે ભૂલશું નહીં, બરોબર? હવે 3-4 એક્ઝામ્પલ લઈ. કઈ રીતે? આપણે ટ્રેડર છીએ, આપણે રોજ ચાર્ટ જોતા હોય, સ્ટડી કરતા હોય. તમે જો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે માર્કેટ આમ આટલું ઉપર ગયું હતું, અહીંયા માર્કેટ રોકાણું અને માર્કેટ થોડુંક રિટ્રેક થયું, બરાબર, ડાઉન થયું માર્કેટ, બરાબર? એટલે તમે એમ જોવો કે આશરે 50% એને પ્રોફિટ જવા દીધો. હવે ઘણી વાર શું થાય, જ્યારે આપણે એઝ એ ટ્રેડર અહીંયા બેઠા હોય તો આપણા મગજમાં એક ટ્રિગર જાગે કે હોઈ શકે અહીંથી એક રિવર્સલ આવશે કે માર્કેટ એક પોઝ લેશે. તો આપણે કેવું વિચાર, બહુ જો તમે આમાં ચિંતા કરતા નહીં કે સર અમારે તો જજમેન્ટ લેવું પડે, જો અમે ખોટા પડીએ તો શું થાય. આ બધી વસ્તુ આપણે રિસ્ક મેનેજમેન્ટમાં લડી શકીએ. તમે લોકો છે ને લાઈફમાં એવી જગ્યાએ ઊભા ના રહી જાઓ કે ઓહો અમને તો નિફ્ટી આવડવું જ જોઈએ, ખબર પડવી જ જોઈએ. કઈ વાંધો નહીં, ખોટા પડો તોય કાંઈ વાંધો નથી, ચિંતા ન કરતા તમે, બરાબર? હું તમને શું કહું છું સાંભળો, દર અમુક પર્સન્ટ માર્કેટ નીચે જાય ને પછી એ પોઝ લેવાનું જ છે. દર અમુક પર્સન્ટ માર્કેટ ઉપર જાય ને પછી એ પોઝ લેવાની ટ્રાય કરશે. જો આવા ઝિગઝેગ તમને 70-80% ટાઈમ મળી રહેવાના છે. તો દર અમુક તમને એવું લાગે ને કે હા, જો અહીંયા એક એક્ઝામ્પલ બતાવું તમને. અહીંયા એને હાઈ મેળવ્યો તો 26,100 અને અહીંયા આવી ગયું હતું 25,300. એટલે તમે જુઓ ને 600-700 પોઈન્ટ ડાઉન થઈ ગયું પછી એક પોઝ આવે જ, પછી એકવાર રિવર્સલની વાત આવે જ. આવું તમે જો તમને પોતાને કેટલામાં ઝિગઝેગ દેખાય છે તમે જોઈ લો ખાલી. તો તમને કોઈ પેટર્ન આવડતી હોય તો ઠીક છે, તો સારામાં સારું. પણ પેટર્ન ન ફાવતી હોય તો એક તાગ મેળવી લેવાનો. આપણે ન કહીએ કે ભાઈ એક અપ્રોક્સિમેટલી. બીજું, ઘણીવાર તમને એવું થાય કે કોઈ ટ્રેડ કન્ટિન્યુઅસ છે અને તમને એવું દેખાય કે ના સર આ તો એવું, આ જનરલી મને બુલિશ જ લાગે છે, બહુ બેરિશ જશે નહીં, તો પણ વાંધો નથી, એનું બી આપણી પાસે સોલ્યુશન છે. તો વધારે સારું. તમને એવું લાગતું હોય કે હા સર માર્કેટ તો બુલિશ જ છે યાર, તો બુલિશ માર્કેટમાં તમને એવું લાગે કે યાર ઠીક છે, મારે બહુ રાહ નથી જોઈ કે હું આનો ટ્રેન્ડ ક્યારે બદલાય. મને એવું લાગે છે કે ટ્રેન્ડ એકદમ સ્ટ્રોંગ હોય અને નીચે નીચે જ્યારે આવે ત્યારે મને ટ્રેડ લઈ લો છે પાછો અપસાઇડ નો, તો તમે લઈ શકો, કોઈ રૂલ્સ કે રેગ્યુલેશન નથી. હું અહીંયા તમને જજમેન્ટની વાત કરું છું, બરોબર? તમે જોજો ને, તમે આખો ચાર્ટ જોજો, તમને ઝિગઝેગ સિવાય તમને કાંઈ નહીં દેખાય. આટલા ઘણા બધા ઝિગઝેગ તમને મળમળ કરવાના જ છે. અને એક વાત તો યાદ રાખો, જજમેન્ટ લેવાનું છે, જજમેન્ટમાં ખોટા પડીએ તો એનું સોલ્યુશન એઝ એ ટ્રેડર આપણી પાસે રિસ્ક મેનેજમેન્ટમાં હોય, બરાબર? તો 2-3 એક્ઝામ્પલ આપું કે કોઈ ટ્રેડર શું વિચારતો હશે, બિચારો ક્યાં ફસાતો હશે. જેમ કે હું અહીંયા ચાર્ટ જોતો હોય અને મને એવું લાગે કે ઠીક છે એકંદરે તો માર્કેટ ઉપર જ જાય છે રોકાઈને. હવે અહીંયા ઘણો બધો એને પ્રોફિટ છોડી દીધો, ઓલમોસ્ટ અહીં સુધી આવી ગયો અને ત્યાંથી એને રિકવર કરવાનું સ્ટાર્ટ કર્યું. તો મને શું થાય કે આટલું માર્કેટ નીચે ગયું છે ને,
હવે અહીંયા નહીં જાય ને તો અહીંયા એક ચાન્સ છે, મારે એક જજમેન્ટ મારું કે છે કે અહીંથી એક અપસાઇડનો ટ્રેડ મારે મૂકવો છે. આ વસ્તુ સમજાણી તમને? બસ આટલું જ જજમેન્ટ આપણે લેતા હોઈએ છીએ ને, તો માની લ્યો કે આપણે એ રીતનો એકાદો ટ્રેડ લઈએ, અથવા તો તમને એવું લાગે કે ઠીક છે ચલો અહીંયા એક માર્કેટ રેઝિસ્ટન્સ લીધું હતું, નીચે આવ્યું અને અહીંથી હોઈ શકે કે ઠીક છે હવે આનાથી નીચે નહીં જાય, કારણ કે જો અહીંયાનો આ સપોર્ટ આવી ગયો જોયું ને, આ બધું એટલે આ બધું ક્લિક થશે તમારા મગજમાં. એકદમ બેઝિક નોલેજ કહેવાય, એકદમ આ બેઝિક નોલેજ છે, કોઈ એડવાન્સ વસ્તુમાં આપણે જતા નથી, સિમ્પલ હું ફોલો કરું છું. બરોબર? તો કોઈકને એવું થાય કે ઠીક છે અહીંયા એક સપોર્ટ છે, એ સપોર્ટ ઉપરથી માર્કેટ એક પોઝ લેવા માંગતું હશે, આટલું નીચે આવ્યું છે, હવે અહીંથી રિકવર થશે. બસ એવું કહેતું જજમેન્ટ તમને ફાવતું હોય ને, તો જજમેન્ટ સામે આપણે શું કરવાનું ખબર છે? બુલિશ ટ્રેડ મારે નાખવો છે. બરોબર? અને આ ડેટ કઈ છે તો કે 10 નવેમ્બર. હું તમને એક સિમ્પલ વસ્તુ બતાવું. તો આપણે હવે જઈએ 10 નવેમ્બરમાં. 10 નવેમ્બરમાં માની લો કે સવારે 10 વાગે, 10 નવેમ્બરમાં માર્કેટમાં સવારે 10 વાગે આપણે ગયા અને એક બુલિશ આપણે ટ્રેડ નાખ્યો. આપણા હાથમાં અમુક 7-8 દિવસ હોવા જોઈએ. પછી આપણે શું કરવાનું છે? એક બુલ બટરફ્લાય નામની સ્ટ્રેટેજી આપણે યુઝ કરશું. બરોબર? બુલ બટરફ્લાય યુઝ કરી હવે આમાં થોડા ચેન્જીસ કરશું. આપણે આને આમ નામ એક્સેપ્ટ નહીં કરી લઈએ. તો આમાં ચેન્જીસ કરીએ ને તો હંમેશા શું કરવાનું કે જે તમારી લાસ્ટ સ્ટ્રાઇક છે ને એને હું થોડુંક પ્લસ માઇનસ કરીશ. શું કામ ખબર છે? મારે આ બ્લુ લાઇનનો પ્રોફિટ જોઈએ છે. જો હું સાચો પડું તો બ્લુ લાઇન આમ ઉપર જે નીચે ના વહી જવી જોઈએ, એટલા માટે તો હું શું કરીશ, આને થોડુંક પ્લસ માઇનસ કરો ને તમે તો જો જોઈએ આ બ્લુ લાઇન થોડીક ઉપર જતી રહી. હજી કરો ને તમે તો બ્લુ લાઇન ઉપર જતી રહી છે. એટલે હવે જો આમ સરસ એગ્રેસિવ થોડુંક પ્રોફિટ હાથમાં આવશે. એટ ધ સેમ ટાઈમ તમે અહીંયા જુઓ કે આપણો જે મેક્સ લોસ છે એ 2600 છે. કેટલો છે? 2600. અને એ કેપિટલના 3% છે. જોયું? હું પ્રોફિટ પર બહુ ફોકસ નહીં કરાવું. તમને ખબર છે કે હું પ્રોફિટના સપના નહીં દેખાડતો, હું લોસ ઉપર હું ધ્યાન આપું છું. એટલે ઓમ જોવા જાઓ તો 1:3 1:4 નું સેટઅપ છે અને હંમેશા આ સ્ટ્રેટેજીમાં એવું જ કરવાનું, 1:4 સુધીનું કે એનાથી વધારેનો રિસ્ક રિવોર્ડ શોધવાની ટ્રાય કરવાની. સમજાઈ ગયું તમને? અહીં સુધી સમજાઈ ગયું? હવે શું થાય? એટલે હવે માર્કેટ ઉપર જાય, ગેપ અપ ઓપન થાય, આપણે કમસે કમ આ બાજુ સેફ છે. હવે આ બાજુ ચિંતા ન કરો. કેમ ચિંતા ન કરો ખબર છે? બે વસ્તુ. કાલ સવારે માર્કેટ 800 પોઈન્ટ 900 પોઈન્ટ 1000 પોઈન્ટ ડાઉન જશે ને તમને કેપિટલના 3% વધારે નુકસાન નહીં થાય, ઘણીવાર તો એનાથી બી ઓછું થશે. તો એ વર્સ્ટ સિનારિયો આપણે આ સ્ટ્રેટેજીમાં કવર કરી લીધો છે. બીજી વસ્તુ કે માની લો કે તમે એવું કહેતો હોય કે મારે અહીંથી ઉપર જવું છે, તો તમે એક ચાર્ટ જોઈને બેઠા હોય ને કે ચલો આ જે કેન્ડલ છે લાસ્ટ હતી, આનો લો ટચ થશે તો હું માર્કેટમાંથી નીકળી જઈશ. બરોબર? તો શું થાય ખબર છે? જેમ કે આનો લો કેટલો છે? 25,318. ચલો 25,300 એ માર્કેટ આવ્યું તો હું નીકળી જઈશ. તો 25,300 એ તમને લોસ કેટલો થશે ખબર છે? જો હું તમને બતાવી દઉં, એકચ્યુઅલી લોસ તમને 1500 નો થશે. જો ઇન્ટ્રાડેમાં એટલું માર્કેટ ડાઉન જાય તો 1500 નો જ લોસ. 1500 એટલે તમે વિચારો કે કેપિટલના 2% થી બી ઓછો લોસ છે. જો ઇન્ટ્રાડેમાં માર્કેટ નીચે જાય, તમે સ્ક્રીન ઉપર બેઠા અને એક્ઝિટ કરી શકો તો ઠીક છે. બાકી જો માર્કેટ ઓપનિંગમાં જ ગેપ અપ ગેપ ડાઉનમાં લોસ કરી બેસે તો 3% જેટલું થશે. એટલે જો તમે અહીંથી જ આપણે એક્ઝિક્યુશનમાં સ્માર્ટનેસ રાખી, આ બધી વસ્તુ હું એટલા માટે કરાવડાવું છું. બરોબર છે? હવે આપણે આગળ જઈએ. જેમ કે 2 કલાક 2 કલાક 2 કલાક 2 કલાક જો લોસ થયો તો હું કઈ કરતો નથી. બરોબર? આપણે બેઠા. હવે જો અહીંયા 2.7% નો પ્રોફિટ થઈ ગયો. હું જનરલી શું કરું આવી સ્ટ્રેટેજીમાં, 2% આસપાસ પ્રોફિટ થાય ને, 2%, 2.1, 2.4%, તો હું થોડુંક એને લોક કરવાનો ટ્રાય કરું. બરોબર? જેમ કે અત્યારે હજી જો આ પોઝિશનને આમ નામ રહેવા દઈશ ને અને જો માર્કેટ આ બાજુ આવશે ને તો મને આટલો લોસ હજી થવાના ચાન્સીસ છે. આ ઓપન છે આ વસ્તુ, તો આને આપણે ક્લોઝ કરી દઈએ. આ યાદ રાખજો 2600 નો લોસ છે અને આરઆર રેશિયો આપણો હતો 1:4. હવે હું શું કરું, અહીંયા કયો બ્રેક ઇવન આવે છે? 25,800 નો. તેને થોડુંક આપણે અંદર લઈ જઈએ. 25,800 જવા દઈએ. 25,800 ને થોડાક આપણે લઈને આવીએ. સોરી, 25 માની લો કે 850 બાજુ. તો જે 2600 નો લોસ હતો એ કેટલો થઈ ગયો? 420. 2600 નો લોસ આપણે 420 માં કન્વર્ટ કરી નાખ્યો અને આરઆર રેશિયો 1:25 થઈ ગયો. બોલો, હંમેશા એક સારા ટ્રેડરની નિશાની છે કે જેમ જેમ એની પોઝિશન આગળ જશે ને એમાંથી રિસ્ક ઓછું કરશે અને રિસ્ક રિવોર્ડ વધારશે. બરાબર? હવે તમે લેપટોપ બંધ કરીને બેસી જાઓ, મોબાઈલ બંધ કરીને બેસી જાઓ, માર્કેટ ઉપરથી નીચે થાય, વર્સ્ટ કેસ સિનારિયોમાં તમને 420 થી વધારે લોસ થવાનો નથી. પ્રોફિટ હજી આપણને કોઈ પણ પ્રોફિટ થઈ શકે છે આપણા નસીબ પ્રમાણે, પણ લોસ મેં પાછો ઓછો કરી નાખ્યો. બરોબર છે? હવે આ 12 તારીખ છે, ધીરે ધીરે આપણે આગળ જઈએ. 2.9%, 3% નો પ્રોફિટ થયો. અહીંયા એક્ઝિટ થઈ જાવ હોય તોય થઈ જાવ, કારણ કે આવા તો ઘણા ટ્રેડ મળશે.
આપણે વીકલી મંથલી નથી કરતા. આવા તો ઘણા તમને ટ્રેડ મળશે, બરોબર. જો પાછું અહીંયા 3.4% પ્રોફિટ થઈ ગયો તમને, 3.5%. અહીંયા બી લોક કરી નીકળી જાવ હોય તો નીકળી જાવ, 2.7%. માર્કેટ થોડુંક આ બાજુ આવે છે. જોયું હવે બધા સિનારીઓ આમાં એક જ પોઝિશનમાં કવર થઈ જાય છે. હવે હું થોડુંક આને ભગાવું છું. જો 4.5% પ્રોફિટ બી આવી ગયો છે તમને. એક્ઝિટ થઈ જાવ તો થઈ જાવ. 4.5% એટલે બહુ મોટી વાત કે પર ટ્રેડ એના પ્રોફિટની વાત કરું છું, બરોબર. એટલે ક્યાંક બી રીઝનેબલ કે એક્ઝિટ કરતા આવડવું જોઈએ. એવું નહીં કે મારે મેક્સ પ્રોફિટ લઈને જ ઘરે જવું છે. જો 5 પોઈન્ટ આટલું બી આવી ગયું પ્રોફિટ આપણે, બરોબર. અને અહીંયા તો આપણે એક્સપાયરી એન્ડ થઈ ગઈ છે આજે. પણ જનરલી કેવું હોય કે જ્યાં પ્રોફિટ તમને સારો મળતો હોય ત્યાં તમારે નીકળી જવાનું હોય, બરોબર. તો આ જે મેં તમને ટ્રેડ બતાવ્યું ને, એમાં મેં શું બતાવ્યું કે ભલે આપણે અહીંયા એન્ટર થયા હતા, પણ જો પ્રોફિટ લોક કર્યો ને તો આપણે આ જો ઝિગઝેગ વાળામાંથી બચી ગયા હતા. અને એક સમય નીચે બી વયું જાય એક્સપાયરીમાં તોય આપણે બચી જશું, બરોબર. કારણ કે ટ્રેડ લીધા પછી શું સિચ્યુએશન આવે છે ને, વી ડોન્ટ નો, બરોબર છે. ઓકે, હવે જો એકાદો આપણે એવો ટ્રેડ લઈએ કે જ્યાં બહુ સારું એવું ગેપ અપ ગેપ ડાઉન થયું હોય તો મજા આવે. જો આ રહ્યું, આ એક ટ્રેડ લઈ લઈએ 4 એપ્રિલ જેવું. 4 એપ્રિલનો એક ટ્રેડ છે. હવે અહીંયા કેટલું 700 પોઈન્ટનું ગેપ અપ ગેપ ડાઉન થયું છે, 700 પોઈન્ટનું, બરોબર. તો આપણે વિચારીએ કે ભાઈ શું થઈ જશે અમારી સાથે. તો 3 એપ્રિલે એક ટ્રેડ લઈ લઈએ અને ઊંધો ટ્રેડ લઈએ 3 એપ્રિલે ચાઈ કરીને, બરોબર. તમને ખબર હશે આ હું એક એસિડ એક્ઝામ્પલ દર વખતે લઉં છું સમજાવવા માટે કે ભાઈ આપણી સાથે શું ખરાબ થવાનું છે આપણને નથી ખબર. તો 50 વસ્તુ મારે તમને બતાવી કે 5 વર્ષનું બેક ટેસ્ટિંગ એના કરતા બતાવી દઉં. 9 એપ્રિલ સુધીમાં આવી જશે ને સિનારીઓ, આવી જશે. ઓકે, એટલે 3 એપ્રિલે જાણી જોઈને આપણે બુલિશ જઈએ છીએ. જાણી જોઈને બુલિશ જશું આપણે. બુલિશ જવા માટે આપણે આ સ્ટ્રેટેજી નાખવી પડે. હવે અહીંયા ઓલરેડી 2100 નો લોસ બતાવે છે. થોડુંક આને પ્લસ માઇનસ કરીએ આપણે, બરોબર. હવે 2300 નો લોસ થયો છે અને ઓલરેડી 3-4% મળે. હજી હું થોડુંક વધારે લઈ લઉં 2600 સુધી, બરોબર. તો અગેન જો 3% કેપિટલના 3% જેટલું સેમ સિચ્યુએશન આવી. કેપિટલના 3% જેટલું હું લોસ કરીશ. બાકી જો પ્રોફિટ હશે મારા નસીબમાં તો પ્રોફિટ થશે, બાકી જોઈ જશે, બરોબર. તો હું 2-2 કલાક આગળ કરું છું, બરોબર. 4 એપ્રિલ દિવસ, 4 એપ્રિલે ફ્રાઈડે છે, બરોબર. એટલે આપણે એક કામ કરીએ કે ફ્રાઈડેના આપણે 3:30 વાગે આપણે માર્કેટ બંધ કરાવડાવીએ કે આ માર્કેટ બંધ થશે. તો મને ત્યાં સુધીમાં 2400 નો લોસ થઈ ગયો છે. હવેની ડેટ ઓપન થશે સીધી મંડેના કે જ્યારે માર્કેટ 700 પોઈન્ટ નીચે ગયું છે, બરોબર. તો આપણે ખાલી 15 મિનિટથી એને પુશ કરીએ આપણે. તો જો કેટલું ગયું માર્કેટ, 2400 નો લોસ હતો ને એ ખાલી 2500 થયો. તમે જોયું આ 2400 નો લોસ એ સમયે માર્કેટ આપણે ક્લોઝ થાય છે 22,800 એ ક્લોઝ થાય છે, બરોબર. અને બીજે દિવસે પેલું 22,066, એટલે 800 પોઈન્ટમાં મારો 100 જ રૂપિયાનો લોસ ગયો. અને આ એક્ઝેક્ટ 2632 હજી પહોંચ્યું નથી મારું માર્કેટ. તમને સમજાણું કે સ્ટ્રેટેજી આવી હોવી જોઈએ કે તમારો લોસ 800 પોઈન્ટ માર્કેટમાં બી આ સ્ટ્રેટેજી ટકી ગઈ. તમે જોજો મેં આના સિમિલર ઘણી બધી સ્ટ્રેટેજી ફોરવર્ડ કરેલી છે, પણ દર વખતે આપણે જે રીતે ચાર્ટ જોતા હોય, જે રીતે આપણે જજમેન્ટ લેતા હોય તે રીતે થોડું ઘણું પ્લસ માઇનસ 18-20 નું કંઈક ફરક હું રાખ કરું કે હું શું શીખવાડું છું, કોને હું શીખવાડું છું, આમાં એડજસ્ટમેન્ટ કરવા છે કે નથી કરવા. આ બધા પ્રમાણે થોડો ઘણો ઘણી બધી વસ્તુમાં વ્યૂ પોઈન્ટ આપણો ચેન્જ કરતા હોય આપણે. સમજાઈ ગયું? તો તમે જુઓ કે વસ્તુનો કેટલો તમને ફાયદો થયો. હવે એની જ જગ્યાએ મેં જો બેરી સ્ટ્રેટ લીધો હોત ને અહીંયા, તો તમે વિચારો કે કેટલો મોટો પ્રોફિટ થયો હોત મને, બરોબર. તો એ પ્રોફિટની કમ્પેરિઝનમાં જે લોસ થયો એ હંમેશા આપણે આ ડાયજેસ્ટ કરી લેશું. હવે મારે તમને બીજું કંઈ સમજાવવાની જરૂર ન હોય. તમારે હવે તમારી આપણી લાઈફમાં આગળ વધી જવાય કે જો આવું સરસ સેટઅપ મળી ગયું છે તો કેમ આપણે અચકે રહે. એટલે જ કહું છું કે માની લ્યો કે કોઈએ કંઈક જજમેન્ટ લીધું અને અહીંયાથી એક ટ્રેડ લીધો અને એ માણસની ભૂલ થઈ ગઈ કે બુલિશની જગ્યાએ બેરીઝ જતો રહ્યો. ઇટ્સ ઓકે, તમારી કેપિટલના 2%, 1.5%, 2.2%, 3%, આનાથી વધારે લોસ નહીં થાય તમને. સો તમારી કેપિટલ વાઇપ આઉટ ન થાય, તમને મજા આવે ટ્રેડ કરવાની. રાતે આ તમે પોઝિશન બનાવીને બેઠા હોય, ગ્લોબલી કઈ ન્યૂઝ આવે તોય તમને ચિંતા ન થાય. આ બધી વસ્તુ તમે બહુ બધા એક્સપેરિમેન્ટ કરી શકો. માર્કેટ ખૂબ ઓપોર્ચ્યુનિટી તમને આપશે. અને હજી છે ને હું શું કહું છું, હજી એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, હજી એમાં ઘણી બધી આપણે ક્રિએટિવિટી આપણે તમે નાખી શકીએ. એટલા માટે જ કહું છું કે આ એક સ્ટ્રેટેજીને પકડો, એને 3-6 મહિના યુઝ કરો, આની તમને સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર પડે. મારી પાસે એવા મેં તો એક ટાઈમે એવું બી એક્સપેરિમેન્ટ કરેલું હતું કે જેવો થોડો આમાં લોસ થવાનો શરૂ થાય, જેમ કે ચલો મારે એક એક્ઝામ્પલ તમને આપું કે 2630 નો અહીંયા લોસ છે. તો માની લો કે મારો લોસ 1500 જેવો પહોંચે અથવા તો ચલો 1000-1200 જેવો પહોંચે અને મારે આમાંથી એક્ઝિટ ના થવું હોય
અને મને એમ થાય કે અરે યાર હું ખોટો પડ્યો, તો એ સમય હું છે ને માની લો કે આ બુલિશમાં ગયો હોય ને તો આવી જ સેમ સ્ટ્રેટેજી હું બેરિશમાં બી કરી નાખું કે આ 1000-1200 નો લોસ છે ને, કારણ કે જો માર્કેટ બેરિશ થયું છે અને જો બેરિશ જ રહેવાનું છે તો એ 1000-1200 નો લોસ હું ત્યાંથી રિકવર કરવા જઈશ. તો એ પછી બંને પોઝિશન હું સેપરેટલી મેનેજ કરું કે જો ચલો ત્યાં પ્રોફિટ થઈ ગયો હોય તો ચાલશે, કારણ કે ઓલરેડી અહીંયા હું 1000-1200 આપી ચૂક્યો હતો, તો ઇટ ડઝન્ટ મેટર. પણ આ બધું કેવું છે, હું બહુ એટલા માટે નથી કહેતો, થોડું એડવાન્સ આવી જાય. હવે તમારી મિસ્ટેક થવાના ચાન્સીસ વધારે. પહેલા તમે આમાં માસ્ટરી હાંસલ કરો. એકદમ સિમ્પલમાં સિમ્પલ મેં તમને સ્ટ્રેટેજી કીધી, જેમ કે ચલો મેના કોઈ દિવસે મે 27 કોઈ માણસ આ નાખતું હોય સવારે 10 વાગે, અને એને એવું હોય કે યાર મારે એક બુલિશ નાખવું છે, તો આ રહ્યું જો આપણે અહીંયા કરેલું જ છે એક્સપેરિમેન્ટ. જો જોયું, અહીંયા એક એગ્રેસિવ થોડુંક આપણને રિટર્ન દેખાવું જોઈએ, તમે નીકળી જાઓ આમાં આગળ. અને બસ આ જ રીતે તમારે આગળ કરવાનું છે. આ સ્ટ્રેટેજી છે ને, અમુક લોકો જે છે કે જેને હું પર્સનલી ઓળખું છું, એની પાસે મેં છે ને બહુ એક્સપેરિમેન્ટ કરાવ્યા હતા. બહુ મજા આવી આ સ્ટ્રેટેજી યુઝ કરીને. મને ગમે ત્યારે મન થાય ને, મને એમ થાય મારે મારી લાઈફમાં ટેન્શન નથી લેવું, લાઈફમાં અમુક અમુક ઘરની રિસ્પોન્સિબિલિટી છે, મારે બહુ માર્કેટે નથી જવું, તો હું આ સ્ટ્રેટેજી મૂકી એક જજમેન્ટ ઉપર બેસી અને હું આમાં નીકળી જવા આગળ. તો બહુ મજાનો પ્રોફિટ થાય, બહુ એન્જોય કરી શકો લાઈફને. હું તમને એટલે જ કહું છું 3-6 મહિના આ સ્ટ્રેટેજીને આપો. કાંઈ ક્વેરી હોય તો મને પૂછો. બીજી વસ્તુ, માની લ્યો કે તમે તમારે ટ્રેડિંગને સિરિયસલી લેવું છે, તમને ટિપ્સમાં કે શોર્ટકટમાં રસ નથી, તમે એક સિરિયસ ટ્રેડર છો, તમારી લાઈફમાં કંઈક ગોલ છે, તો હું છે ને ઓપ્શન હેજિંગ ઉપર બહુ સિમ્પલ એક પર્સનલ મેન્ટરશિપ આપું છું. સિમ્પલ મેન્ટરશિપ. અને એમાં હું સિરિયસ લોકોને જ લઉં છું. જો તમે સિરિયસ હોય તો હું તમને મેન્ટરશિપ આપીશ બી નહીં. આ મેન્ટરશિપની ઇન્ક્વાયરી માટે તમે પૈસા તો બનેગાની સાઇટમાં જાઓ તો બધી જગ્યાએ કોન્ટેક્ટનું બટન છે. ત્યાંથી તમે મારા પર્સનલ ટેલિગ્રામમાં કનેક્ટ થઈ શકો. તમારું નામ, તમારી એજ, તમારો એક્સપિરિયન્સ, તમારી લાઈફમાં ગોલ શું છે એ મને કહો તો મને ખબર પડે. પણ પેશન્સ હોવું જોઈએ, આગળ વધવાની તમન્ના હોવી જોઈએ, અને તમે સિરિયસ હોવા જોઈએ. તો હું તમને મારા જ સેટઅપ છે અથવા તો મારી અંદર હું તમને ટ્રેન કરી શકું. બરાબર છે? મળતા રહીશું આપણે સારા સારા વિડીયોમાં. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ સો મચ.